Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend. Today we discussing topic of mathematics percentage टकावारी ये नज़दीक में आने वाली महसूली तलाटी रेवेन्यू तलाटी की जो एग्ज़ाम आ रही है उसमें वेरी इंपॉर्टेंट टॉपिक है और उसका जो सिलेबस है उसका मैथ्स एंड रीजनिंग के सिलेबस वाइज जो टॉपिक है हम वो सॉल्व कर रहे हैं। सो उसमें परसेंटेज एंड परसेंटेज यानी टक्कावारी के बारे में बात करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही सभी टॉपिक मैथ्स एंड रीजनिंग रिलेटेड टॉपिक की नोटिफिकेशन आपको मिल रहा है। सो फर्स्ट बात करेंगे ટકાવારી શું છે એના વિશે વાત કરીશું। તો ટકા એટલે આપેલ સંખ્યાનું 100ના આધારે મેળવેલું મૂલ્ય। આપેલી સંખ્યાનું 100ના આધારે મેળવેલું મૂલ્ય। ટકા એ કોઈ પણ વસ્તુ કે વિગતના 100 સરખા ભાગમાંથી લીધેલા ભાગ દર્શાવે છે। x% માંગ્યું છે 100 કોઈ પણ વસ્તુના x%, તો એના 100ના એક સરખા ભાગ કરી અને જે સંખ્યા મળે છે એ ટકા દર્શાવે છે। એવું અહીંયા આપણે ટકા એટલે સમજ્યા છે, જે તમને વિસ્તૃતમાં સમજાવેલું છે। જે અપૂર્ણાંક છેદ 100 હોય ને એને અંશ ટકા દર્શાવે છે। જે અપૂર્ણાંકનો છેદ 100 હોય એનો અંશ જે છે એ ટકા દર્શાવે છે। એટલે આપણે 100 વડે ગુણવા પડે ટકાને, તો જે અપૂર્ણાંકનો છેદ 100 છે એને જે સંખ્યાને 100 વડે ગુણીશું તો જે છેદ બચશે, અંશ બચશે ને એ એના ટકા દર્શાવે છે। અને ટકાની સંજ્ઞા અથવા તો એની સંકેત જે છે એ અહીંયા દર્શાવેલી છે એ રીતે એનું ટકા કહેવાય છે। સંકેતમાં ટકાને અંગ્રેજીમાં ટકાને પર્સન્ટેજ કહેવાય અને એની સંકેત એનું જે નિશાની છે, સંજ્ઞા છે અહીંયા આપેલ છે। ત્યારબાદ નંબર 2, ક્રમશઃ વળતર સક્સેસિવ રિબેટ। હવે કોઈ એક્ઝામ્પલની અંદર ક્રમશઃ વળતર મેળવવાનું કહે તો એનો મતલબ શું? તો કે ક્રમશઃ વળતરમાં પહેલું વળતર બાદ કર્યા પછી વધતી રકમ ઉપર બીજું વળતર ગણવાની પદ્ધતિને ક્રમશઃ વળતર કહે છે। પેલી જે વળતર હોય એ વળતરનું બાદ કરી દેવાનું અને પછી જે રકમ વધે એના ઉપર બીજું વળતર લગાવવાનું અને આ ક્રિયાને ક્રમશઃ વળતર કહે છે। અને એક આપણી આગળ ફોર્મ્યુલા સૂત્ર પણ છે ક્રમશઃ વળતરનું, જેથી આપણે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। તો પહેલી સંખ્યાની અંદર પહેલું સંખ્યાનું વળતર મેળવીએ, એ પ્રથમ સંખ્યામાંથી બાદ કરીએ, ધેન નેક્સ્ટ એટલે અગેન વળતર જે મળે છે એની અંદર તો 2 વખત પ્રોસેસ કરવાની છે, પણ આપણે જે ફોર્મ્યુલા વાઇઝ જઈશું તો ઇઝીલી સોલ્વ થઈ જશે। અહીંયા કઈ ક્વેશ્ચન છે કે એક જ વેપારી દ્વારા એક વસ્તુ ઉપર એકથી વધુ વળતર આપવામાં આવતું હોય તો તેને ક્રમશઃ વળતર કહે છે। તો ક્રમશઃ વળતરનું સૂત્ર છે, બહુ યુઝફુલ સૂત્ર છે અને મોસ્ટલી જો પર્સન્ટેજનું જે વેઇટેજ છે એમાંથી એક એક્ઝામ્પલ વળતર રિલેટેડ ક્રમશઃ વળતર રિલેટેડ હોય જ છે। અને પછી કોઈ પણ એક્ઝામ હોય, અહીંયા તો આપણે મેઇન ફોકસ જે અત્યારે હાલ આવી રહી છે રેવન્યુ તલાટી એના ઉપર છે, બટ આ એક કોમન સિલેબસ છે રીઝનિંગ અને મેથ્સનો જે સિલેબસ અહીંયા છે રેવન્યુ તલાટીનો। એટલે જે પણ ગવર્મેન્ટ એક્ઝામ છે એની અંદર આ સિલેબસ કોમન છે, એમાં ટકાવારી ટોપિક હશે જ, તો એની અંદર આ ક્વેશ્ચન હોય જ છે। હિયર નોટ ઓનલી ફોકસ ઓનલી ઓન રેવન્યુ તલાટી, but these formula and these topic are very useful to all competitive exam। સો જો પહેલું વળતર x% હોય, બીજું વળતર y% હોય તો એની ફોર્મ્યુલા કુલ વળતરની ફોર્મ્યુલા શું થશે? x + y
માઇનસ એક્સ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય 100 આટલા ટકા વળતર થાય. સપોઝ કોઈ એક વસ્તુ પર 5% વળતર અને પછી પાછું અગેન 3% વળતર આપે છે, તો એનું કુલ વળતર કેટલું થાય? તો 5 + 3 માઇનસ 5 તેરી 15/100 આવી રીતના કેલ્ક્યુલેશન થાય. આપણે જોઈએ છીએ આ રિલેટેડ એક એક્ઝામ્પલ નેક્સ્ટ સ્લાઇડની અંદર, એટલે તમને વધારે વિસ્તૃતમાં ખ્યાલ આવશે. પછી જે વાત કરીએ તો આ રીતે અહીંયા એક કોષ્ટક આપ્યું છે કે સતમાન એટલે કે સંખ્યા 100 વાળી સંખ્યા અને અપૂર્ણાંક સ્વરૂપ. જો 100% છે, 100 સંખ્યા છે, તો એનું સતમાન એટલે સતમાન મીન્સ કે ટકાવારી. 100 ના ટકા કેટલા મળે? તો 100 ના 100% એટલે એક જ થાય. 100 ના 100% મેળવીએ એટલે એક જ થાય. એટલે આપણે ટકા મેળવશું ઇટ મીન્સ કે એને 100 વડે ભાગશું. જે સંખ્યા છે એના ટકા મેળવવાના થશે તો એને એટલા વડે, એટલે મીન્સ કે 100 વડે ભાગશું તો 100 ને 100 વડે ભાગીએ તો 1 મળે. તેનું અપૂર્ણાંક સ્વરૂપ એક જ થાય. તો 80% છે, 80 સંખ્યા છે એના ટકા મેળવવા છે. સતનામ એટલે ટકા, એટલે 80 ના ટકા મેળવવા છે તો 80 ના ટકા કેટલા થાય? તો 80/100 થાય. તો 4/5. એના છેદ ઉડાડશો, 80/100 કરશો એટલે તમને છેલ્લે સિમ્પ્લિફિકેશન કરતા 4/5 મળશે. તેનો અપૂર્ણાંકમાં 4/5 લખાય. ત્યારબાદ 75% મેળવશું તો એનો અપૂર્ણાંક સ્વરૂપ થશે 3/4. તે નેક્સ્ટ 60% મેળવશું તો થશે 3/5. એવી જ રીતે 50% એટલે 1/2 થઈ જાય. 25 ના 1/4, 12.5 ના 1/8, 6.25 ના 1/16, 20 ના 1/5, 1/5, 10 ના 1/10, 5 ના 1/20, 2.5 ના 1/40, 1.25 ના 1/80. એટલે ઉલટી પ્રક્રિયા ચાલે છે. 80 હતા તો 80 છેદમાં આવી ગયા એવું. પણ આ ફોર્મ્યુલા યુઝફુલ થશે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. અને જેમને મગજમાં બેસી ગયું છે તમે ઓન ધ સ્પોટ એક્ઝામ સમયે પણ સોલ્વ કરી શકો છો. બટ આ એક વખત તમે પ્રિપરેશન કરો છો તો લખેલા હશે કોષ્ટક, તો એક્ઝામ ટાઈમે પ્રિપેર કરવા થશે. એન્ડ દેન અગેન એક વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કે ટકામાં વધારો કે ઘટાડો કરવામાં આવે, ટકાની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે એની ફોર્મ્યુલા. પ્રશ્ન પૂછ્યો છે કે ટકા ઘટાડો કેટલા ટકા છે? તો ઘટાડા માટેનું સૂત્ર, ફર્સ્ટ સૂત્ર છે એ. સપોઝ 8% વધારો આપ્યો છે તો કેટલા ટકા ઘટાડો થાય, અથવા તો 8% ઘટાડો છે તો કેટલા ટકા વધારો થાય, એવું પ્રશ્ન હોય તો આર આપણને આપેલ હશે તો આરના છેદમાં 100 + r ગુણ્યા 100%. ક્યારે? ફર્સ્ટ ફોર્મ્યુલા છે ટકા વધારવા, ટકા ઘટાડો હોય તો ફર્સ્ટ ફોર્મ્યુલા, ટકા વધારો હોય તો સેકન્ડ ફોર્મ્યુલા, r/100 - r × 100%. તો વધારો હોય ત્યારે માઇનસ અને ઘટાડો હોય ત્યારે પ્લસ. આ પણ એક વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. પ્રીવિયસ વિડીયોની અંદર પણ એના વિશે ડિટેલમાં વાત કરેલી છે. આ રિલેટેડ ઘણા ક્વેશ્ચન હોય છે. એક ક્વેશ્ચન જોઈએ આપણે. તેન ટકાવારીના ઘણા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, જેથી જે છે વિડીયો લોંગ ना बने. एंड फ्रेंड आपको कोई भी डाउट हो कमेंट में कमेंट कर सकते हैं. कौन से क्वेश्चन कौन से क्वेश्चन हम सोल्व कराएंगे, आपका जो डाउट होगा वो कराएंगे, लेकिन आप आपका डाउट शेयर करेंगे तो उसके लिए जो डिस्क्रिप्शन में एक नंबर दिया है उस नंबर पे आप अपना डाउट, कोई भी मैथ्स एंड रीजनिंग रिलेटेड कोई भी डाउट हो वो आप शेयर कर सकते हो. वो डाउट हम यूट्यूब थ्रू सोल्व करेंगे. સો એક બહુ સરસ એક્ઝામ્પલ છે અને લાઈક ધીઝ એક્ઝામ્પલ, આવા જ એક્ઝામ્પલ હોય છે એક્ઝામની અંદર. શાકભાજીના ભાવમાં 30% વધારો થાય છે તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જેથી ખર્ચ તેનો તે જ રહે?
30% વધારો થયો હોય તો ઘટાડો 30% કરીએ તો સેમ એવું ને એવું રહી ના, ઇટ ઇઝ નોટ ઓકે. કે તમે 30% શાકભાજીના ભાવમાં વધારો કર્યો, ઇટ મીન્સ કે 100 રૂપિયાનું શાકભાજી 130માં મળે છે, તો વપરાશમાં કેટલા ટકા, તો 130ના કેટલા ટકા ઘટાડશો કે 130માંથી કેટલું ઘટાડશો કે 100 થશે? 30% નહીં ઘટાડો, 130ના કેટલા ટકા 100 થાય એવું જોવાનું છે. ઓકે, તો એને રિલેટેડ જ આ જે છે એ ફોર્મ્યુલા છે અને વેરી યુઝફુલ છે. R/100 પ્લસ R મલ્ટીપ્લાય 100. R આપણે અહીંયા 30 છે તો 30 ના છેદમાં 130 ગુણ્યા 100, તો 300 ભાગ્યા 130 એટલે 300 ભાગ્યા 13 એટલે થશે 23.1 તેરાંશ, 1 તેરાંશ આવું થશે. 23.1 તેરાંશ, આટલા ટકા જે છે આપણને જવાબ મળશે. ઓપ્શનની અંદર ઘણા બધા ક્વેશ્ચન હશે, સોર્ટ આઉટ કરી અને જે ઓપ્શન હશે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે વધારો ઘટાડોની એક ફોર્મ્યુલા લીધી છે, તેને રિલેટેડ એક એક્ઝામ્પલ જોયો છે. વધારે એક્ઝામ્પલ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ એ પણ જો તમારા ડાઉટ આવશે તો વધારે ઇઝી રહેશે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. એટલે બની શકે એટલે તમારા ડાઉટ શેર કરો, નીચે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમારા ડાઉટ શેર કરો, અગેન એન્ડ અગેન સેઝ કે તમારે પણ ઇઝી થઈ જાય અને મને પણ તમારા ડાઉટ હોય તો સોલ્વ કરવાની વધારે જે છે એક્સાઇટમેન્ટ રહે. બાકી ક્વેશ્ચન તો ઘણા હોય, પણ જો ડાઉટવાળા ક્વેશ્ચન હોય એ સોલ્વ કરવાની કંઈક અલગ જ મજા હોય છે. તો अगेन एंड अगेन वीडियो ने लाइक कर दो, અને इफ़ यू आर न्यू इन दिस चैनल को सब्सक्राइब कर दीजिए। ऐसे ही वीडियो के साथ नेक्स्ट वीडियो में मिलेंगे।